નમસ્કાર મિત્રો, અમારી ભક્તિ બેટ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કે પૌષ પૂર્ણિમા ક્યારે છે, તારીખ અને પૂજા મુહૂર્ત। તો વિડીયોમાં જોડાયેલા રહેજો। આપણે વિડીયોને શરૂ કરીએ। નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારા આ પવિત્ર ધાર્મિક ચેનલ પર। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક અત્યંત પવિત્ર, પૂર્ણોદય અને ધાર્મિક શક્તિ પર ભરપૂર વિશેષ તિથિ પૌષ પૂર્ણિમા। હિન્દુ ધર્મમાં દરેક માસની પૂર્ણિમા પોતાનું એક અલગ મહત્વ છે, પણ પૌષ માસની પૂર્ણિમા તો ખાસ કરીને સ્નાન, દાન, પૂજા અને સાધનોની પૂર્ણતા માટે ઓળખાય છે। પૌષ માસ એટલે કે ઠંડીનો સમય અને પૂર્ણિમા એટલે કે પૂર્ણ ચંદ્રનો દિવ્ય પ્રકાશ। જ્યારે આ બંનેનો સંગમ થાય છે ત્યારે પ્રકૃતિ પણ મનુષ્યને શુદ્ધ બનવાનો સંદેશ આપે છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે પૌષ પૂર્ણિમાના દિવસે એક વખત શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવાથી અને દાન કરવાથી અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે। મિત્રો, ઘણી વખતે લોકોનો એક પ્રશ્ન રહે છે, પૌષ પૂર્ણિમા 2024માં ક્યારે છે? 2 જાન્યુઆરી કે 3 જાન્યુઆરી? તો આજે આ વિડીયોમાં આપણે આ પ્રશ્નનો સાચો અને સ્પષ્ટ જવાબ જાણીશું। પૌષ પૂર્ણિમાની સાચી તારીખ, પૂર્ણિમાની તિથિનો સમય, ચંદ્રોદયનો શુભ સમય, પૂજા અને સ્નાન કરવાનો ઉત્તમ મહત્વ, સરળ પૂજા વિધિ અને દાનનું મહત્વ। મિત્રો, એવું માનવામાં આવે છે કે પૌષ પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવ પોતાનું પૂર્ણ કળામાં હોય છે અને તેમના કિરણો માનવતાના મનને શાંત કરે છે, નકારાત્મક ઉર્જાનો દૂર કરે છે અને આત્માને શીતળ આપે છે। આ દિવસથી ઘણા સાધુ સંતો કલ્પનાવાસી અને નિયમિત સાધનો પ્રારંભ કરે છે, જે જીવનમાં સંયમ, શ્રદ્ધા અને ભક્તિ લાવે છે। પૌષ પૂર્ણિમા માત્ર એક તિથિ નથી મિત્રો, પણ એ જીવનમાં શુદ્ધ કરવાની એક પવિત્ર તક છે। આ દિવસે જો આપણે થોડું પણ દાન કરીએ, થોડું પણ જપ કરીએ અને થોડું પણ સત્યનો માર્ગ ચાલવાનો સંકલ્પ કરીએ, તો ભગવાન વિષ્ણુ અને ચંદ્રદેવની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે। આથી મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે અંતમાં હું તમને એક સરળ અને સકારાત્મક માહિતી આપવાનો છું, જે તમને સહેલાઈથી તમારા જીવનમાં અપનાવી શકો। તો ચાલો મિત્રો, આ પવિત્ર યાત્રાને શરૂ કરીએ અને જાણીએ કે પૌષ પૂર્ણિમા 2026માં ક્યારે છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ખૂબ જ પવિત્ર તિથિ વિશે। પૌષ પૂર્ણિમા હિન્દુ પંચાંગ પૌષ માત્ર સંયમ, શીતળા અને આત્મશુદ્ધિનું સાધન માસવાર માનવામાં આવે છે, અને જ્યારે આ પૌષ માસના પૂર્ણ ચંદ્ર પોતાના કળામાં આવે છે ત્યારે તે દિવસે આપણે પૌષ પૂર્ણિમા તરીકે ઉજવાય છીએ। મિત્રો, દરેક વર્ષ એક પ્રશ્ન જરૂર ઉઠે છે કે પૌષ પૂર્ણિમા ક્યારે છે, 2 જાન્યુઆરી કે 3 જાન્યુઆરી? તો આજે આપણે આ પ્રશ્નનો સાચો, સ્પષ્ટ અને શાસ્ત્ર અનુસાર જવાબ સમજીએ। પૌષ પૂર્ણિમા 2026ને શનિવારના 3 જાન્યુઆરી 2026માં ઉજવાય છે। હા મિત્રો, પૌષ પૂર્ણિમા 2 જાન્યુઆરી નહીં, પરંતુ 3 જાન્યુઆરી 2026ના દિવસે મનાવવામાં આવે છે। કેમ કે 3 જાન્યુઆરીએ પૌષ પૂર્ણિમા ગણાય છે? હિન્દુ પંચાંગમાં તિથિથી ગણતરી સૂર્યોદય પ્રમાણે કરવામાં આવે છે। પૌષ પૂર્ણિમા તિથિ શરૂ થાય છે 2 જાન્યુઆરી 2026ને સાંજે લગભગ 6:53 અને પૌષ પૂર્ણિમા તિથિ પૂર્ણ થાય છે 3 જાન્યુઆરી 2026 બપોરે લગભગ 3:32 સુધી। હવે વિચાર કરો મિત્રો, 3 જાન્યુઆરી સૂર્યોદય સમયે પૂર્ણ તિથિ ચાલી રહી છે। એવી શાસ્ત્ર મુજબ પૌષ પૂર્ણિમા 3 જાન્યુઆરી 2026ને જ માનવામાં આવે છે। આ કારણથી 2 જાન્યુઆરી નહીં, પણ 3 જાન્યુઆરી સાચી તારીખ, માન્ય તારીખ છે। પૌષ પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવને સંપૂર્ણ કળામાં હોય છે। શાસ્ત્રોમાં કહેવાય છે કે પૂર્ણ ચંદ્રના કિરણો મનને શાંત કરે છે, માનસિક તણાવને ઘટાડે છે અને ધાર્મિક શક્તિ વધારે છે। આથી જ આ દિવસે ચંદ્ર અર્ધ આપવાનું વિશેષ મહત્વ છે। ચંદ્રોદયનો સમય ક્યારે છે? પૌષ પૂર્ણિમા 2026ને ચંદ્રોદયનો સમય આશરે 3 જાન્યુઆરી 2026ને સવારે લગભગ 5:30 સુધી રહેશે। આ સમય દૂધ, પાણી અને ચોખા સાથે ચંદ્રદેવનું અર્ધ અપવાદિત મન ઇચ્છિત ફળ આપે છે। મિત્રો, પૌષ પૂર્ણિમા માત્ર કેલેન્ડરની એક તારીખ નથી। આ દિવસથી ઘણા ભક્તો કલ્પનાવાસી, સંયમ અને નિયમિત પૂજાનો સંકલ્પ કરે છે। આ દિવસથી દાન, તપ અને સેવા વિશેષ ફળ આપે છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પૌષ પૂર્ણિમા 2026માં ક્યારે છે તેની સાચી તારીખ, તિથિનો સમય વિસ્તૃતથી સમજાવ્યો। આપણે સ્પષ્ટ રીતે જાણ્યું કે પૌષ પૂર્ણિમા 2026
શનિવાર 3 જાન્યુઆરી 2024 એ સાચી અને શાસ્ત્ર અનુસાર માન્ય તારીખ છે, કારણ કે 2 જાન્યુઆરીને સાંજે પૂર્ણિમા તિથિ શરૂ થાય છે અને 3 જાન્યુઆરીના સૂર્યોદય સમયે પૂર્ણ તિથિથી ચાલુ હોય છે. એટલે હિન્દુ પંચાંગ મુજબ પુષ પૂર્ણિમા 3 જાન્યુઆરીના દિવસે મનાવવામાં આવે છે. મિત્રો, પુષ પૂર્ણિમા માત્ર એક તહેવાર નથી, પણ તે આપણને શુદ્ધ જીવન જીવવાની પ્રેરણા આપે છે. આ દિવસે સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે, દાન કરવાથી પુણ્યમાં વધારો થાય છે, પૂજા અને જપ મનને શાંતિ મળે છે. ખાસ કરીને પોષ માસના જ્યારે ઠંડી વધુ હોય છે ત્યારે સ્નાન અને દાનનું મહત્વ દ્વિગણું માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પોષ પૂર્ણિમાના દિવસે સાચી શ્રદ્ધાથી કરેલું દાન પણ મોટું પુણ્ય ફળ આપે છે. મિત્રો, આ દિવસે આપણે થોડા સમય ભગવાન માટે જ કાઢવો જોઈએ, થોડું દાન કરવું જોઈએ અને મનમાં એક સારો સંકલ્પ લેવો જોઈએ. હું સત્યના માર્ગે ચાલું, હું સેવા અને અહંકારની ભાવના રાખું, હું મારા જીવનમાં શુદ્ધ બનું. જો દરેક મનુષ્ય પોષ પૂર્ણિમાના દિવસે આવો એક નાનો સંકલ્પ લઈ લે તો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અવશ્ય આવે. આ સાથે મિત્રો, ચંદ્રદેવની કૃપા મનના શીતળતા આપે છે, ચિંતા દૂર કરે છે અને મનોબળ વધારે છે. આથી પોષ પૂર્ણિમાના દિવસે ચંદ્રને અર્ઘ આપવાનું વિશેષ મહત્વ છે. મિત્રો, જો તમને આજનો વિડીયો માહિતીભર્યો અને ઉપયોગી લાગ્યો હોય તો કૃપા કરીને લાઈક કરો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોમાં તમારા પરિવાર, મિત્રો અને ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. આપ સૌના જીવનમાં ભગવાન વિષ્ણુની કૃપા રહે, ચંદ્રદેવની શીતળ કૃપા વસે અને અમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભરેલું રહે એવી પ્રાર્થના સાથે આજે વિડીયો સમાપ્ત કરીએ છીએ. જય શ્રી હરિ, જય શ્રી ચંદ્રદેવ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.